તમારા ઘરની બારે એમ કહે ને કે હું તમારા સમાજનો નેતા છું, મને વોટ દેજો, અહીંયા જ ચોકડી મારી દેજો, એ ગમે એ પાર્ટીનો હોય, એને કહો હિન્દુ બનીને આવશે તો વોટ મળશે, સમાજનો બનીને આવશે તો જૂતા પડશે. ક્યાર સુધી હિન્દુઓ ડિવાઈડ રહેશો? હિજાબ આંદોલન થયું, મરાઠા આંદોલન થયું, ઠાકોર આંદોલન થયું, કેટલા બધા આંદોલન થયા. ગુજરાતમાં આંદોલન 2017માં થતા હતા ચૂંટણી પહેલા. હમણાં જો પાછી ચૂંટણી આવે છે, તમે જોજો કેવા આંદોલન થાય. એક એક જાતિના ઠગ ઓટોમેટિક ઊભા થઈ જશે. અલગાવવાદી આંદોલન, આ ચોથું સૌથી મોટું પ્રોબ્લેમ, ખાલી ગુજરાતનું નહીં, આખું ભારતનું. એટલે હવે હિન્દુઓને પોતાની શક્તિને પહેચાનવું પડશે. એને હિન્દુઓને કહી દો અમુક શબ્દ कि मारा हिसाब से हिंदू की डेफिनेशन शू है कि जिस हिंदू ने नभ में जाकर नक्षत्रों को दी है संज्ञा, जिसने हिमगिरी का वक्ष चीर भू को दी है पावन गंगा, जिसने सागर की छाती पर पाषाणों को तैराया है, हर वर्तमान की पीड़ा को जिसने इतिहास